દાહોદના જિલ્લા તાલીમ કેન્દ્ર પોલીસ મુખ્ય મથક ખાતે વ્યાજખોરો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તે માટે જિલ્લા પોલીસ અધિક્ષકની ઉપસ્થિતિમાં લોક દરબાર યોજાયો। તારીખ 7/1/2024 રવિવારના રોજ 1 કલાકની આસપાસ દાહોદના જિલ્લા તાલીમ કેન્દ્ર પોલીસ મુખ્ય મથક ખાતે વ્યાજખોરી કરતા ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવા દાહોદ શહેરના સમાજના અગ્રણીઓ સાથે દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષકની ઉપસ્થિતિમાં લોક દરબાર યોજાયો। આ લોક દરબારમાં દાહોદ ડીવાયએસપી જેડી કંસારા, એએસપી વિશાખા જૈન, ડીવાયએસપી રાઠોડ, દાહોદ એ ડિવિઝન, બી ડિવિઝન પીએસઆઈ એમએફ ડામોર, દાહોદ એલસીબી પીઆઈ કેડી ડીડોર તેમજ દાહોદ શહેરના વ્યાજખોરોના ત્રાસથી કંટાળી ફરિયાદો ઉપસ્થિત રહ્યા હતા। रखने का सर का अभिप्राय ये है कि अभी तक हमारे पास पब्लिक की तरफ से कोई फरियाद आई नहीं है, लेकिन हमें पता है कि ये खरेखर दाहोद जिला में एक बड़ा इशू है। व्याजखोरी से लोग परेशान हैं और इसलिए सर ने सोचा अगर पब्लिक हमारे पास नहीं आ रही है तो हम पब्लिक के पास जाएँ। तो इस उद्देश्य के साथ सर ने इस लोक दरबार का आयोजन किया है और हम उम्मीद रखेंगे कि आप जो यहाँ पर उपस्थित हैं आप इस मैसेज को आगे बढ़ाएं और ताकि ज़्यादा से ज़्यादा तादाद में लोग पुलिस के पास आएँ और घबराएं नहीं। कि अभी तक हमारे पास पब्लिक की तरफ से कोई फरियाद आई नहीं है, लेकिन हमें पता है कि ये खरेखर दाहोद जिला में एक बड़ा इशू है। व्याजखोरी से लोग परेशान हैं और इसलिए सर ने सोचा अगर पब्लिक हमारे पास नहीं आ रही है तो हम पब्लिक के पास जाएँ। तो इस उद्देश्य के साथ सर ने इस लोक दरबार का आयोजन किया है और हम उम्मीद रखेंगे कि आप जो यहाँ पर उपस्थित हैं आप इस मैसेज को आगे बढ़ाएं और ताकि ज़्यादा से ज़्यादा तादाद में लोग पुलिस के पास आएँ और घबराएं नहीं। અને સલામતીનું વાતાવરણ સ્થપાયું છે તેના જ ભાગરૂપે સાહેબના માર્ગદર્શન હેઠળ આજે આ લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું છે અને જે અંતર્ગત જિલ્લામાં જે વ્યાજખોરોનો ત્રાસ છે, જે મની લેન્ડિંગની સમસ્યા દાહોદના નગરજનોને સતાવી રહી છે તેને નાથવા માટે આજના લોક દરબારનો મુખ્ય હેતુ છે। તો અત્રે ઉપસ્થિત માનનીય શ્રી એસપી સાહેબને હું વિનંતી કરીશ કે આ બાબતે પ્રાસંગિક ઉદ્બોધન આપીને કાર્યક્રમને આગળ વધારે। મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેશે કેમ કે જે રીતના મને ઇન્ફોર્મેશન મળી રહી છે આ જોતા હજી વ્યાજખોરી સામે એક મોટી લડતની જરૂરત આપણા જિલ્લામાં મને જણાઈ રહી છે। જેમ વિશાખાએ કીધું એમ ભાગ્યે જ અમારી પાસે કોઈ અરજી આવે છે અથવા એક બે અરજદારો મને મળ્યા તો 2013 કે 14ની બાબતો લઈને આવ્યા। વ્યાજખોરી ધાર્મિક રીતે, સામાજિક રીતે, દેશની આર્થિક વ્યવસ્થાના ભાગરૂપે બહુ જ મોટું દૂષણ સાહેબને જોઈ શકાતું નથી એમ ભોજન લઈ એ ફિનિશ થઈ ગયું। બધાને ખબર જ છે આખા પત્રકારો એટલે વ્યાજનું દૂષણ તો ઘણું મોટું છે સાહેબ। આખા પરિવારો ઘણાના બિઝનેસો આ અંદર વ્યાજમાં ને વ્યાજમાં ખતમ થઈ જાય। તો અસલ આપ પહોંચો ને સાહેબ એની નસ સુધી પહોંચવું જરૂરી છે કે આ ખરેખર આને કેમ આપઘાત કરવો પડ્યો એનું રીઝન શોધવું ઘણું જરૂરી છે સાહેબ। એ પાયાની જે વસ્તુ છે એ તરફ નથી જવાતું, એનું દૂષણ કેમ ઊભું થયું એ કારણ કોઈ તપાસતું નથી, એના કારણે બને છે સાહેબ। એને દીપમાં જવું ઘણું જરૂરી છે, અત્યંત જરૂરી છે। એ જ આપના માધ્યમથી અમે સંદેશ આપવા માંગીએ અને ડીપમાં તો અમે જે મેટર હાથમાં લઈએ છીએ એમાં હાવ ડીપમાં વયા જઈએ છીએ, પછી ગમે તે આવશે એમાં કોઈ ફેર નહીં પડે એ અમે વચન આપીએ છીએ કે ડેપ્થમાં અમે લોકો ક્યાંય પાછી પાની નહીં કરીએ। આવા લોકોને ઉઘાડા કરવા અત્યંત જરૂરી છે। સાથે સાથે એક અરજીમાં મારા ધ્યાનમાં એ પણ આવ્યું જે અયોગ્ય છે કે એએસપીએ 3 વાર સામેથી કોન્ટેક્ટ કર્યો કે ભાઈ તમે ફરિયાદ કરવા આવો તો એવું કહે છે કે સાહેબ અમારે સમાધાનની વાત ચાલે છે। એમાં શેનું સમાધાન? તમને માણસ આટલું પરેશાન કરે છે, આટલા વર્ષથી પરેશાન કરી રહ્યો છે, એક આઈપીએસ ઓફિસર સામેથી ફોન કરી રહ્યા છે કે તમે આવો ભાઈ ફરિયાદ કરવા, તમે એવું કે ના ના સાહેબ હવે અમારે સમાધાનની વાત ચાલે છે। સો ત્યાં પોલીસ નબળી પડી જાય છે। ફરિયાદી નો સાથ અમારા માટે અત્યંત જરૂરી છે। ફરિયાદીની એક્ટિવનેસ પણ એટલી કે લોક દરબાર જે આપણે અહીંયા રાખીએ છીએ સંખ્યામાં બી થોડી તકલીફ પડે છે, પણ અમુક એરિયા વાઇઝ આપણે રાખીએ લોક દરબાર સમાજ વાઇઝ કે ભાઈ આજે આ સમાજમાં બીજા 10 દિવસ પછી કોઈ બીજો સમાજમાં અને આજકાલ હમણાં સમાજમાં મહિલા લોન બહુ ચાલે છે।
અને મહિલા લોન ચાલે છે સાહેબ, એના જરીએ સમાજમાં ઘૂસણખોરી થાય છે. પછી એ લોકોને ઘરે જઈને ધાસ ધમકી આપીને યા પછી એમના ઘરમાંથી કોઈ ફ્રીજ હોય કે ટીવી હોય કે આવું તેવું ઉપાડી લેવું, એવું બધું ખૂબ ચાલે છે. આ તો પુરાવો થઈ ગયો, જે પુરાવો લઈ લીધી એ જ એવિડન્સ છે. વ્યાજખોરીમાં બીજું કોઈ એવિડન્સની મારે જરૂર જ નથી. ટીવીનું બિલ મારા નામે છે અને ટીવી તમારા ઘરમાં જોવાઈ રહ્યું છે, એ જ મોટો ગુનો થઈ ગયો. એટલે મહિલા લોન ઘૂસણખોરી વધે છે અને એમાં આ લોકો એવી ટકાવારી લે છે કે ઘર અગર જ નહીં આવી શકે એમ, એ એમાં પૂરું થઈ જાય છે. લોક દરબાર આપણે જો સમાજ વાઇઝ અલગ અલગ એરિયાઓમાં કરીએ છીએ એમાંથી ખાસા માણસોને આપણને ભેગા થાય અને આનું રોકાણ થાય. આ બાબત સાથે સહેમત છું. દેશને સમાજોમાં વિભક્ત નથી કરવો, એટલે સમાજ વાઇઝ નહીં કરવું, એરિયા વાઇઝ શું કે ભારત છે એ વિવિધતાથી બનેલો દેશથી આપણી તાકાત છે. એક સાથે બેસીને પ્રશ્નની ચર્ચા કરીએ તો જ મજા આવશે. જેટલા બી ભેગા છે સાહેબ એને કોઈ વ્યાજ સાથે કોઈ હું કાલે 11 વાગ્યે ત્યાં હોટલ ઝૂંપડા છે તમારે અહીંયા, ત્યાં એમ જ તાપણું કરતા લોકો બેઠા હતા, એમની પાસે બેઠો હતો. એમણે મને સામેથી કીધું કાલ તો સાહેબ વ્યાજખોરીનો લોક દરબાર છે ને, તો મને એવું થયું લોકો સુધી મેસેજ ગયો છે અમારો, તો પણ લોકો નથી આવતા. અમે ઇન્વાઇટ કરીએ છીએ કે તમે આવો. અમે પ્રોએક્ટિવ પોલિસિંગમાં માનીએ છીએ કે તમે ફરિયાદ કરવા આવો ને ન્યાય આપી એવું નહીં. અમે બોલાવીએ છીએ કે આવો સમાજના તબક્કામાંથી, અલગ અલગ પ્રશ્નો લઈને આવો. આમાં સર જે અમારું ઓબ્ઝર્વેશન એવું છે કે જનરલી જે પણ લોકો વ્યાજમાં લેતા હોય છે ને પછી એ જ્યારે પૈસા આપતા હોય છે એ લોકોને પૂરતી સમજ ન હોવાને કારણે એમની પાસે પ્રૂફ નથી હોતું વ્યાજ આપ્યાનું. અને ચેક હોય, હવે કોર્ટ તો માનતી જ નથી, કોર્ટ તો મેરિટ્સ પર જાય, એટલે આપણે અહીંયા કર્યા પછી કોર્ટમાં મોકલીએ છીએ તો પણ એમને પૈસા આપવા, કારણ કે ઘણા બધાને એવું છે કે વ્યાજખોરીનું દૂષણ છે એટલે આપણે પૈસા નહીં આપવા પડે, પણ જે મૂડી લીધી હોય કે એ પણ ત્યાં આપવું તો પડે જ છે, સિવાય કે વ્યાજ લીધા હોય. ચાલો એ પણ અમે શીખવાડશું, પુરાવો કેવી રીતે એકત્ર કરવો. બસ અને એના માટે જરૂરી સંસાધનો પણ અમે આપશું કે ભાઈ આ લઈ જા અને આ લઈને તું મારી પાસે આવ એટલે ગુનો દાખલ કરજે. પણ એક વખત શરૂઆત કરવી. દરેક વસ્તુ કે દરેક કામમાં અડચણો રહેવાની, ઓબ્સ્ટ્રક્શન રહેવાના, કાયદાની મર્યાદા રહેવાની, આરોપીઓ કાયદાનો લાભ લઈ શકે, તો ત્યાં જ આપણું ફંક્શન છે કે આપણે એ સ્માર્ટનેસથી એ લોકોને કંટ્રોલ કરીએ. પણ લોકો આવશે તો અમે ગાઈડ કરી શકશું કેવી રીતે એવિડન્સ ગેધર કરવા. એરિયા હશે, સર્ટેન કોમ્યુનિટી હશે, ચોક્કસ પ્રકારના લોકો હશે જે આ વસ્તુ કરતા હશે. દાહોદ જિલ્લામાં પોસ્ટેડ છું એટલા માટે નથી કહેતું, પણ વાસ્તવિકતા કહું છું કે દાહોદના લોકો ખૂબ સરળ છે, ખૂબ સારા છે. અહીંના લોકો એટલા સારા છે કે એવું માને છે કે ભલે વ્યાજ લીધું પણ સમયે મને ઉપયોગી થયો ને એનો ઉપકાર હું જિંદગીભર નહીં ભૂલું, ગમે એટલા ટકા હું ચૂકવીશ. આ માનસિકતા ખોટી છે. કોઈ આપણી ઉપર ઉપકાર કરતું નથી. આ આપણું લોહી ચૂસનારા જંતુઓ છે. આ જંતુઓને ઉઘાડા પાડવા જોઈએ અને એમાં કોઈનો ડર રાખવાની જરૂર નથી. સાથોસાથ સોસાયટી તરીકે આપણે એ પણ બેલેન્સ કરવાની જરૂર છે કે અમુક પ્રકારના લોકો બધા પાસે આની ટોપી આની માથે, આની ટોપી આની માથે, આની ટોપી આની માથે, અને છેલ્લે પોલીસ તો છે જ. એ પણ વૃત્તિ આપણને શોભા નથી દેતી એક સારા નાગરિક તરીકે. તો વ્યાજ લેવું અને વ્યાજ આપવું બંને હરામ છે. તમે વ્યાજ આપો છો તો તમે એક નથી શોષાતા, તમારો પરિવાર આખો શોષાય છે. તમારા બાળકોના ભણતર ઉપર અસર પડે છે, તમારા પરિવારના ખર્ચા ઉપર અસર પડે છે, તમારો પરિવાર ટેન્શનમાં રહે છે. કોઈ પણ લુખો ઘરે આવીને ગમે એમ બોલી જાય તો પણ આપણેથી સહન ન થવું જોઈએ, પણ એ થતું હોય. તો મને એવું હતું કે દાહોદમાં ખૂબ મોટા પ્રમાણમાં મળશે, પણ જ્યાંથી શરૂઆત થઈ ત્યાંથી એક શરૂઆત કરીએ. આ મેસેજ લોકો સુધી લઈને જાઓ કે કોઈ વ્યાજખોર અને વિશેષતઃ દાહોદ ટાઉનમાં કોઈ ભૂમાફિયાથી કોઈએ ડરવાની જરૂર નથી. અમારા સુધી આવો, અમે તમને સંપૂર્ણ તટસ્થતા અને ઈમાનદારીની ગેરંટી આપી છે. કોઈના પ્રેશરમાં અમે કામ નહીં કરીએ અને અમે કામ કરતા નથી, પણ અમારા સુધી લોકો આવે એવો અભિગમ અમે ઈચ્છીએ છીએ. તો આપ લોકો પણ જ્યાં જાઓ આ જોતા હજી વ્યાજખોરી સામે એક મોટી લડતની જરૂરત આપણા જિલ્લામાં મને જણાઈ રહી છે.
જેમ દિશાભાઈ કીધું એમ ભાગ્યે જ અમારી પાસે કોઈ અરજી આવે છે અથવા એક બે અરજદારો મને મળ્યા તો 2013 કે 14ની બાબતો લઈને આવે. વ્યાજખોરી ધાર્મિક રીતે, સામાજિક રીતે, દેશની આર્થિક વ્યવસ્થાના ભાગરૂપે બહુ જ મોટું દૂષણ છે. આજરોજ દાહોદ જિલ્લા પોલીસ દ્વારા દાહોદ શહેર ખાતે પોલીસ તાલીમ કેન્દ્ર ખાતે વ્યાજખોરીના દૂષણ સામે લોકોની ફરિયાદ પ્રાપ્ત થાય, લોકો પોલીસને રજૂઆત કરતા થાય એ હેતુથી આજે નાગરિકો તથા આગેવાનોની એક મિટિંગનું આયોજન કરવામાં આવેલું હતું, જેના માધ્યમથી લોકોને મેસેજ આપવામાં આવ્યો કે વ્યાજખોરીની સામે કોઈ પણ ફરિયાદ હોય તો કોઈ પણ પ્રકારનો ડર રાખ્યા વગર પોલીસનો એપ્રોચ કરશો અથવા તો અમારી કચેરીનો એપ્રોચ કરશો. અને જો કોઈ કારણસર કોઈ મહિલા વ્યાજખોરીથી પીડિત હોય અને પોલીસ સ્ટેશન ન આવવા માંગતા હોય તો દાહોદ જિલ્લા પોલીસ પ્રોએક્ટિવલી એમના ઘરે જઈ એમને સાંભળી અને ન્યાય અપાવવાનો પ્રયત્ન કરશે. Thank you.